હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પકોડીનો ખાટો, મીઠો, તીખો અને ચટપટો ઓલ ઇન વન સ્વાદ આપતું ચટાકેદાર પાણી. રંગ પણ એકદમ સરસ લીલો રહેશે. તો ચાલો જોઈ લઈએ એની રેસીપી. એના માટે મેં મિક્સર જાર લઈ લીધો છે. આપણે એને ગ્રાઇન્ડ કરવાની છે. સૌથી પહેલાં આપણે લીલા મરચાં લઈ લઈશું. મરચાં આપણે એકદમ તીખા લેવાના છે, એનો સ્વાદ સરસ આવે છે. એક આદુનો ટુકડો, કોથમીરથી ડબલ આપણે ફુદીનો લેવાનો છે. ચટપટો સ્વાદ આવે એટલે ફુદીનો આપણે ડબલ લેવાનો. પછી આપણે સંચળ પાવડર લઈ લઈશું. 1.5 ચમચી સંચળ પાવડર લેવાનો. સ્વાદ પ્રમાણે મીઠું. એક ચમચી જીરું. 6 થી 7 બરફના ટુકડા લઈ લઈશું. ખાટો મીઠો સ્વાદ લાવવા માટે આપણે એક આખું લીંબુ આની અંદર નીચોવી દેવાનું છે. હવે આપણે પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે ફાઇન પેસ્ટ બનાવવાની. 2 લીટર જેટલું પાણી લેવાનું છે. પાણી પણ આપણે ઠંડુ જ લેવાનું છે. હવે આપણે બધી પેસ્ટ આની અંદર એડ કરી દઈશું. પાણીપુરીનું પાણી એકદમ ખાટું મીઠું હોય છે, એટલે આપણે હજી અડધું લીંબુ નીચોવી દઈશું. પહેલાં આપણે પેસ્ટમાં એક લીંબુ નીચોવ્યું હતું, અત્યારે અડધું લીંબુ નીચોવી દેવાનું. આનાથી જ ખાટો મીઠો સ્વાદ આવશે. મિક્સ કરી દઈશું. પકોડીનું પાણી એકદમ ઠંડુ જ હોય છે. હવે આપણે આની અંદર થોડા બરફના ટુકડા એડ કરી દઈશું. આપણા સ્વાદ પ્રમાણે આપણે જેટલું ખાટું મીઠું જોતું હોય અને થોડુંક મોડું થયું હોય તો ફરીવાર આપણે મીઠું નહીં નાખવાનું, સંચળ પાવડર નાખી દઈશું. જો બન્યું છે ને, કેટલું સરસ બન્યું છે. આ રીતે તમે મસાલા ઉમેરશો ને તો તમારે બહારના પેકેટના મસાલાનો ઉપયોગ નહીં કરવો પડે.